હાલો ભાઈ, અહીં તમે મંડળ વાળા આવીને મને નામ દો એટલે હું નામ બોલું એટલે એ હોત ઊભા થાય. હાલો ભાઈ, આ ડાયરો વિખાઈ ન જાતા હો. અમારે આમ ઉગમણા મોઢે ફરી જાય બસ આ થમણા એમ ઉગમણા રહીશું. અમારે ગરબી મંડળના ભાઈઓ અહીં પધાર્યા છે અને એમના મુખ્ય અતિથિ વિશેષ એટલે જો કે આમ તો અમારા કુટુંબના જ છે, અમારે પાંસાભાઈ ભવાનભાઈ. આ વખતે અમે ગરબી મંડળનું સન્માન કરવી છીએ અને એમને સાદર વિધિ કરવી છે. બોલો અંબે માત કી જય, ચામુંડા માતની જય. પાંસાભાઈ વ્યવહાર દઈ દે, વ્યવહાર દઈ દે. બોલો અંબે માત કી જય. આપણે ભાઈ રામદેવ પીર મંડળના ભાઈઓ ફટાફટ આવી જાઓ. હાલો હાલો, એમાં ઓલું ન હોય અમે તમને ક્યાં આપ્યું હતું તો અમારે એનું સન્માન હોવું જોઈએ ને. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પધાર્યા એ બદલ પણ એક આનંદની લાગણી અને તમે ધન્યવાદને પાત્ર છો કે તમારો ટાઈમ આપી અને તમે બધા પધાર્યા. એ પણ અમારા માટે એક લાવો છે. આટલી હંધી તો મારે ખરેખર હું પાછો વધારે ઓલી લુંગી ખંભે લઈ લ્યો. અમારે રામદેવ પીર મંડળના ભાઈઓ પધાર્યા છે અને ખરેખર અમારા આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા છે. એટલે અમારા હીરાભાઈ ધમાભાઈ જીડિયા મુખ્ય માણા એમનું સન્માન થઈ રહ્યું છે. ઓઢાડજો ને સાહેબ, વ્યવહાર કરી દો. ઓલો રૂપિયો પડી ગયો આવડો વ્યવહાર છે ભાઈ. આ તમને ક્યાં હતું એનો વ્યવહાર બરોબર. બોલો રામદેવ પીર મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ તમે પધાર્યા એ બદલ. આનંદની લાગણી અને આવી રીતે અમને પણ કંઈક આશીર્વાદ રામદેવ પીર માતાજી અંબાજી મા તરફથી આપજો કે જેથી કરીને અમે પણ ઉત્તરોત્તર કંઈક આવા સારા કાર્ય કરતા રહેવી એવી તમે પણ માતાજી અને રામાપીરને પ્રાર્થના કરજો અમારા પ્રત્યે કે જે અમે કંઈક સારા કાર્ય કરતા રહેવી. ખૂબ ખૂબ ધન્યવાદ. કરો વ્યાતો આપણે. વાહ હેલો માઇક 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 હેલો ઇકો વાહ. આમ તો 4 વાગ્યા સુધી આજના કાર્યક્રમ આપણે ચલાવવાનો છે અને આનંદનો કાર્યક્રમ છે. આ ગોહિલ ઝાપડિયા પરિવાર પ્રથમ નોરતું ભાઈ સરસ મજાની ગણપતિ વંદના સાથે ભજનની મજા કરાવી. ભજન સમ્રાટ શ્રી
નારાયણ સ્વામી એમના ભજનની યાદી કરાવી. એટલે આનંદ સાથે આપણે કંઈક સંસ્કૃતિની વાતો પણ કરતા જશું. મેં એવું સાંભળ્યું છે કે આ નાના શૈડા ગામ અને બાજુમાં પાછું મોટા શૈડા. મોટા શૈડા નાનું છે, નાના શૈડા મોટું છે, પણ નામ નાના શૈડા. અને આ શૈડા ગામ ઉપર પાળિયાદ ઠાકરની કૃપા છે. પાળિયાદ ઠાકરનો અહીંયા પરચો છે. પાળિયાદ ઠાકરની કૃપા છે. કારણ કે અહીંયા જો ગરબી મંડળ પણ આવ્યું અને રામદેવજી મંડળ પણ આવ્યું. કળિયુગની માલપા જાગતા પીર તરીકે આપણે રામાપીરને આપણે આરાધીએ છીએ. આમ તો પાળિયાદના ઘણા પરચા, પણ એમાં પહેલામાં પહેલો જો પરચો વિહળાનાથને મળ્યો હોય ને તો એ શૈડામાંથી. પહેલો વેલો પરચો પાળિયાદ ઠાકરને મળ્યો હોય વિહળાનાથને તો એ પહેલો વેલો શૈડા ગામથી. આપા ગોરખ અને આપા દાના. આપા ગોરખ એટલે જાદરા બાપુનું સંતાન, જાદરા બાપુના દીકરા. અને આપા દાના એટલે કાળા ખાચર અણંતપર ભાડલા એમના દીકરા, જે દાન મહારાજ આપણે કહીએ છીએ, ચલાલા. અને ગોરખા બાપુ એટલે જાદરા બાપુ હોનગઢ એમના દીકરા. એ બે પાળિયાદ આવેલા. અને એમાં વિહામણ એ વખતે તોફાની આદમી. અને આ બે ઠાકરની મશ્કરી કરવા માટે, ઠેકડી કરવા માટે, એની પારખું કરવા માટે કે ભાઈ સાધુ સંતોમાં તો હોય એવા પીર, પણ અમારા કાઠીમાં આ જોઈ નાખવું, એને આ જોઈ લેવા છે એમ કરીને ખોટું નાળિયેર લઈને ગયેલા. અને ખોટું નાળિયેર લઈને આવતા આપા ગોરખા બાપુએ એટલું કીધું કે ભીણું વિહામણ વિવાય તોળો નાળિયેર હાચો થઈ ગયો. આટલું જ કીધું તું કે હે વિહામણ વિવાય તોળો નાળિયેર હાચો થઈ ગયો. હવે હાચો થઈ ગયો એટલે હાથમાં જે ખોટું નાળિયેર હતું એ તો હાચું થઈ ગયું, પણ એનું જે જીવન હતું ખોટા નાળિયેર જેવું, એ હાચા કરવાની વાત એમાં હતી. કે આજ દી સુધી ભલે તે તોફાન કર્યા, જે કર્યું તે, આજ દી સુધી તું સામાન્ય માણસની જેમ રહ્યો, પણ હવે તારો નાળિયેર હાચો થઈ ગયો, એટલે કે હવે તારી પીરાઈ પ્રગટ થવાની તૈયારી થઈ ગઈ છે. પણ આપા વિહામણને એને નોતરા ઈ સંતોને મારા ઘરે પધારો. શું કામ? કે આપા વિહામણના ઘરના એમના પત્ની એને કીધું તું કે સંતોને પાછા તમે જાવશો નાળિયેર લઈને તો આમંત્રણ દઈને આવજો. એ આમંત્રણ દેવા માટે થઈને જ્યાં નાળિયેર હાચું થઈ ગયું પછી તો આમંત્રણ દીધું, પણ જે પહેલાનું જે કંઈક મગજની માલપા જે તોફાની જે જીવન હતા એના વિચારો રાત્રે હુતા આવ્યા કે હું કાંઈ આવો થોડો સાધુ સંતોમાં પડવા વાળો માણસ છું, મારે તો હજી શૈડા જવાનું છે ને આપા માલાની ઘોડી મારે ત્યાં લઈ આવવાની છે. અને અડધી રાતે આપા વિહામણ ઊભા થયા અને ત્યાંથી અહીં પાળિયાદથી શૈડા આવ્યા. અને શૈડા ગામના દરબારની ઘોડી છોડી. એ ઘોડી છોડતા ત્યાં આપા ગોરખા આપા દાના બે મનોમન પથારીની માલપા હુતા હલતા સલતા નહીં, હુતા એકબીજાની સામે જોતાય નથી, માથે ઓટેલું છે, બે હુતા વાતું કરતા ભીડો આ તો કામણ કર્યો કે બા કરવા દે હજી માથે એની માથે કાંઈક છે. હજી એ જે બે સામે મનોમન વાતું કરીને અહીંયા આપા વિહામણે ઘોડી છોડી. અને ઘોડી છોડી તો ખરા, પણ માથે હજી અહવાર થવા જાય, માથે બેહવા જાય, ઘોડીને લઈ
અને પાળિયાદ નીકળી જવાની તૈયારી કરે એ પહેલા તો ઘોડી પડી અને ઘોડીનું પ્રાણ પૂંખીરું ઉડી ગયું. આપા વિહામણ શરમાઈ ગયા અને પાછા પાળિયાદ વિયા ગયા. સાના માના જઈને પાછા આપા ગોરખાના આપા દાનાની પાસે જઈને હુઈ ગયા. હવારમાં આપા દાના જાગ્યા, આપા ગોરખા જાગ્યા, પણ આપા વિહામણ જાગ્યા નહીં. જાગ્યા નહીં એનું કારણ એ છે કે અંદર તો જાગતા હતા પણ માથે ગોદડું ઓઢી લીધું હતું કે હવે જાગીને મોઢું કેમ બતાવ્યું. કારણ કે ઘરે સંતો પધાર્યા છે ને મેં કેવો કામો કર્યો. આ તમારા સૈડા ગામનો પ્રથમ પરચો પાળિયાદ જગ્યાને મુંજાણા શું કરવું, કેમ મોઢું દેખાડવું. અને બહુ સાચી વાત છે, સારા માણસની પાસે બેહો ને પછી તમે ખરાબ કામ કર્યું હોય ને તો એ સારા માણસને તમે મોઢું ન દેખાડી શકો. મોટા ભાઈ ઘરે ન હોય ને કંઈક બોલી ગયા હોય અને પછી મોટા ભાઈ ઘરે આવે ને ખબર પડે કે આપણો વાંક તો છે, આપણી ભૂલ તો છે, પછી મોટા ભાઈની સામે મોઢું દેખાડવું કેવું લાગે. એમ આપા વિહામણ એમ થયું સાધુ સંતોને મેં આમંત્રણ આપ્યું છે, સાધુ સંતો મારા આંગણે પધાર્યા છે, આ બે ઠાકર મારા આંગણે પધાર્યા છે અને મેં આવો કાળો કેમો કર્યો. ઠાકર અહીંયા મારા આંગણે પધાર્યા છે ને હું ઘોડી લેવા માટે ઠેઠ સૈડા ગયો. મનોમન એ મંથન કરે છે. આપા ગોરખાએ આપા દાનને કીધું, ભીણું દાનભાઈ આ વિહામણ કાંઈ જાગતો નશે કે બાપી નહીં જાગે એને રાતનો બહુ મોટો દાખલો કર્યો. અરે એની ભલી થાય, ઘરે ઠાકરની પધરામણી છે તો એનો દાખલો મટ્યો નહીં કે મટે ક્યાંથી, આ તો આગળનું બધું લેણ દેણ હતું ને. એ કે કઈ રીતે, આ તો બધું રાતનો ઠાક ઉતારતો પણ વિહામણ રાતનો ઠાક ઉતારતો. પણ જ્યાં રાતનો ઠાક ઉતારતો એમ કીધું ને ત્યાં વિહામણ ફફડી ગયા. ગોદડાનો ઘા કરી, ધડકલાનો ઘા કરી અને આપા દાના આપા ગોરખાને પગે પડ્યા. બાપુ હવે કોઈ દિવસ હું આવો કાળો કામો નહીં કરું. અને સૈડા ગામનો પહેલો પરચો એને જીવનની માલપા મળ્યો અને ત્યાર પછી આપા વિહામણે કોઈ પણ જીવને દુભાવ્યો નહોતો. કોઈ પણ ત્યાર પછી જે માળા લીધી જ્યાં સુધી બરસી હતી હાથની માલપા ત્યાં સુધી મરી અને મારતા શીખડાવતા હતા. અને હાથમાં બેરખો લીધો પછી જીવીને જીવતા શીખડાવ્યું જગતને કે આમ જીવન જીવાઈ જાય. એટલે પહેલો પરચો જો પાળિયાદ જગ્યાને આપા વિહામણને જો મળ્યો હોય ને તો એ તમારા સૈડા ગામમાંથી મળ્યો હતો, જેથી ઘોડી લેવા માટે આવ્યા હતા. પછી તો તમે જુઓ કેવા કેવા પરચા. ભીમ વોરો ઠાકર નું સમરણ થયા પછી કાઠીએ હાથની માલપા બેરખો લીધા પછી એને કોઈ જાતિ પાતિનો ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. નહીતર ભીમ સ્વામી એ તો જાતનો વોરો હતો પણ સ્વામી થઈ અને આજે બબે ઠેકાણે એની સમાધિ પૂજાય. એક ખહ પૂજાય અને એક પાળિયાદ જગ્યાની માલપા પૂજાય. માલધારી પડખે ના ગામનો રોજ ભારો લઈ આવે, બળતણનો ભારો લઈ આવે, ઠાકરની સેવા કરે. ગોરૈયાનો માલધારી રબારી. અને એક દી એનું ખળું જયારે સૈણાનું હતું ને એમ થયું કે આ આજે વૈયા જાતા નથી, આ શું કરું. અને છેવટે એમ કીધું કે ઠાકર તું જાણે ને હવે સૈણાનું ખેતર જાણે. અને એમ કરીને જ્યાં વિયા આવે ત્યાં એ ચૈણાના ખેતરના રખોપા પણ ઠાકર કરે. અને એક હજામ કાયમ બાપુની સેવા કરવા માટે આવે. અને વાડીએ એક વખત બોવડીનો ગળાયો છે એ મોટો ગાડીમાં ચડતો નહોતો, જેને આપણે ઘાંચી કહીએ. એ બહુ મચ્છો પણ છતાં એ ગોવડીનો ગળાયો સડ્યો નહીં ને તારી પાળિયાદના ઠાકરને આર્તનાદ એટલો કરીને કીધું હતું કે હે ઠાકર હવે તો બપોર થઈ અને સૂરજ નમવા આવ્યો છે, હે ઠાકર હવે તો હામું જો એમ કરીને જ્યાં વાહો દીધો ગળાયો તો ચડી ગયો ગાડાની માલપા. પણ પાછો જ્યાં સેવા કરવા આવ્યો ને
ત્યારે વિહળાનાથે કીધું જરાક જો તો આ વાહામાંથી થોડાક એક બે કાંટા લાગ્યા છે ઈ કાઢી લે. પણ કે ઠાકર તમને ક્યાંથી કાંટા લાગે? કે બાપ તું મને કામ સિંધસ ને પાછો કેસ કે તમને કાંટા ક્યાંથી લાગે? આવા કેટલા પરચા. ટીવી ગુજરાતીની માલપાથી મેં વાર્તા કરી છે, એમાં બહેને આંધળી બહેને નાથીબાઈ એ પોતે હાથ ફેરવેતા એ દેખતી કરે. અરે કોળીનો છોકરો મૂંગો, જન્મથી મૂંગો, રામપરા ગઢડાની બાજુમાં નાનો ધરમસિંહ ધમલો, ખાલી બાપુ એની તર્જની અડાડે ને એમ કહે કે હે ધમલા, બાપ મૂંગો રહેવું તું તો તે જન્મ શું કામ ધર્યો? ઠાકરના નામથી ઠાકરનું નામ લઈ અને રામનું નામ લે, રામનું નામ લે. એ બોલતો તો થયો ધમલો, પણ ઠાકરનો પરમ ઉપાસક કોળીનો છોકરો છેવટે ધરમસિંહ ભગત તરીકે પંકાયો, જેના આજે પણ ભજનો એના ગવાય છે. એ કોળીના છોકરાના ધરમસિંહ ભગત તરીકે. કેવા પાળિયાદના અનેક પરચા. એક જ ખાલી ગેબીનાથના ભોંયરેથી પીરાણું પ્રગટ થયું, આખા સૌરાષ્ટ્રની માલપા પથરાઈ ગયું. એવા બાજુમાં જ અહીંયા આપણે પાળિયાદ શું વિહામણ બાપુના પરચા એવા, લખમણ બાપુના પરચા એવા, ઉનડ બાપુ મોટા ઉનડ બાપુના પરચા એવા, દાદા બાપુના પરચા એવા, નાના ઉનડ બાપુ એને તો રામાયણને ગુંજતું કરી નાખ્યું. એમ થાય પાળિયાદનું ઝાડવું જાણે રામાયણ વાંચતું હોય એવું લાગ્યા કરે. અને છેલ્લે આપણે બધાએ જોયેલા એવા અમરા બાપુ, જેનો હસમુખો ચહેરો. અમરા બાપુ ખાલી આમ સામે જોવે ને તોય આપણે આનંદ આવતા. એ ડેલીમાં બેઠા હોય અને સામે જોવે ને ખાલી અમરા બાપુ આપણે સામું જોવે ને તોય આપણને આનંદ આવતી હતી. આમાંથી કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને પાળિયાદની પ્રસાદી મોઢાની માલપા નહીં નાખી હોય. અમરા બાપુ તો અમરા બાપુ હતા. અને ઉમાબા, હા હા, અમરા બાપુ જેવો જગતની માલપા મેં બીજે ક્યાંય આવકાર નથી જોયો. અમરા બાપુનો જે આવકારો હતો ને એવો બીજે તમને ક્યાંય આવકારો ન જોવા મળે. એ અમરા બાપુ જે આવકારો જે આપી શકે એ અમરા બાપુ આપી શકે. એક અમરા બાપુનો આવકારો અને એક શામજી બાપુની પંગત, સતાધાર શામજી બાપુ જે પંગત પાડતા ને એવી જગતની માલપા બીજે તમને ક્યાંય પંગત જોવા ન મળે. અને અમરા બાપુ જેવો ક્યાંય બીજે આવકારો ન મળે. એ તો અમરેશ બાપ. અમરા બાપુના તો શું વખાણ કરીએ. પણ મારે જેને રજૂ કરવા છે ભાઈ અજય મીઠાપરા બહુ સારું બોલે છે. પછી આપણે આનંદય કરશું, મજાય કરશું. પણ એક સ્તુતિ માતાજીની, અને બહુ સરસ મજાની સ્તુતિ છે. અને એ લખનાર વ્યક્તિ છે બહુ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર લાખણસિંહ ગઢવી જુનાગઢ. એની લખેલી એક સ્તુતિ રજૂ કરું માતાજીની. કારણ કે માતાઓ બહેનો ઘણા બેઠા છે, એની પછી આપણે કંઈક બધાને આનંદ આવશે. તમને આનંદ આવે, માતાઓ બહેનોને આનંદ આવે, બધી વાતો લેશું. પણ માતાજીની એક સ્તુતિ. નવ લાખાઈ લોબડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાત રમે મારી મળિયું મઢડે રાત રમે મળિયું મઢડે રાત રમે. કાગલ રાજલ મોગલ પીઠડ બાય મળી બાય કરણી જીવણી પાલવી બલાળ બુટ ભવાની સાથ ભળી. નાગલ કાગલ રાજલ મોગલ પીઠડ બાય મળી બાય કરણી જીવણી પાલવી બલાળ બુટ ભવાની સાથ ભળી. ખોડિયાર રમે નવલા થાય નવલા થાય નવલા થાય લોબડિયાળિયું ભેળિયું મળિયું મઠડે રાત રમે મારી મળિયું મઠડે રાત રમે. મા ચામુંડાનો મઠ છે એટલે માતાજીની સ્તુતિ.
ધજાળ્યું આપ કપાળ્યું ભેળિયા વાળ્યું એમ તમે વાહ બેન. વાહ બેન. આ જાપડિયા પરિવાર હા. ત્રિશુલ વાળ્યું પૂરા પંજાળ્યું લાકડિયાળ્યું એમ તમે ધન ધીંગી ધજાળ્યું આપ કપાળ્યું ભેળિયા વાળ્યું એમ તમે નવ લાખાય લોબડી મળ્યું ભેળિયું મળ્યું મઠડ રાત તમે માડી મળ્યું મઠડ રાત તમે આ ગીત તો બધાએ સાંભળ્યું છે પણ અત્યારે કેવા ગીતની જરૂર છે ખરેખર ઉત્તર ગુજરાતના ગીતોએ આપણી માથે માર કરે છે અત્યારે પણ અત્યારે કેવા ગીતોની જરૂર છે કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી આઈલી દેને લાડકી અને ભાઈનો ઝુલાવે ડાળકી લીંબડીની યાદ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય લીંબડીની યાદ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલડ્યું જાય કોયલને મોરલા બોલે બેનનો હિચકો ડોલે કોયલને મોરલા બોલે બેનનો હિચકો ડોલે मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे घन घोर करे दहु और मारू मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे घन घोर करे જાપડિયા પરિવારનો આજે આનંદનો દિવસ છે કારણ કે માના મઢે બધાય ગોઠીડા ભેગા થયા છે હા પરિવાર હા सारी जिम झूले नदियों नव चौथन भान फूले नव दिन कपोतो निपात फूले मगोदा मगोदा मलकाइले मेरा मगोदा मगोदा मलकाइले मेरा तो मेरे सुने रुसु बात कर मन मोर बनी तन घाट कर मन मोर बनी तन घाट कर मन मोर बनी तन घाट करे मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे भगदान बाबलियो रात करे भगदान बाबलियो रात करे भगदान बाबलियो रात करे
દરેક મધુભાઈ રામભાઈ ખાચર 200 રૂપિયામાં શક્તિના અને સંતવાણીમાં. વાહ ભાઈ વાહ. જીતુભાઈ ભોજક 200 રૂપિયા મોટા શેડા એમના તરફથી. રામદેવ પીર મંડળ તરફથી 1101 રૂપિયા. વાહ. કૃપાળુ ભક્ત તણા કષ્ટ કાપો, અનાથો તણા નાથ આનંદ આપો. અજમલ નંદાય ભગતા ઉગારો, રણુ જાધણી રામ વારે પધારો. એ રણુ જાધણી રામ વારે પધારો. હવે પાપથી કાંઈક પાછા હટાડો, મહામાનસી રોગ પીડા મટાડો. 18 વરણનો હુઓ એક યારો, રણુ જાધણી રામ વારે પધારો. એ રણુ જાધણી રામ વારે પધારો. એવા રણુ જાધણી રામદેવજી મહારાજનું મંડળ. જો કે મંડળ મને ગમે બહુ, હું જોવાઈ જાઉં. ભેરવો આવે ત્યાં સુધી જોઉં. વેરવો ભેરવો. એક વખત તો ગામડામાં ભેરવો કઈક ઓલા બળદના ઘૂઘરમાળ પેલા બનાવતા હતા ને, ઘૂઘરમાળ અહીં નાખ્યા ને એક આઈન પર નાખ્યા. એમાં બન્યું એવું કૂતરી વિયાણેલી. અને આઈન પર રામા મંડળ હાલે, વૈશમાં કૂતરી વિયાણેલી ને ઓલપા ભેરવો તૈયાર થયો. એમ કે ગુરુજી કે આવે મારો ભેરવો, પછી કે ખખડાવતો જાઓ એમ. એમાં બન્યું એવું, થોડાક ખખડાવ્યા ને કૂતરી થઈ વાહે અન ભેરવો ભાઈ ગયો. પછી કોઈ દી રામા મંડળમાં નો આવ્યો. હકીકતમાં ભેરવો એ માણસ મટીને રાખો થઈ ગયો હતો અને એનો રામદેવજી મહારાજે અંત આણ્યો. પૃથ્વી માથેથી ભાર ઉતાર્યો એવા રામદેવજી મહારાજ. એના પણ આપણે માનતાઓ માને માણસો બોલો કે મારું આટલું કામ થઈ જાય ને તો હું રામદેવ પીરનું મંડળ રમાડીશ. એવા કળયુગની માલપા હાજરા હજુર પીર. આમ તો દરેક જ્ઞાતિની કાંઈ ની કાંઈ ખાસિયત હોય. એમાં ચતુરાઈ, ચારણ તણી, રીત રજપૂતા, રૂપ વખાણું નાગરા, આસન અવધૂતા. અવધૂત જેવું કોઈનું આચરણ નહીં, સારણ જેવી કોઈની ચતુરાઈ નહીં. સારણ જેવું કોઈ ચતુર ન હોય. અમારે એક ગઢવી પાડોમાં ગયા, પાડોશી જન કે સાહેબ આપો ને, કે સાહેબ આપું પણ તમે ગઢવી છો ને, તો કે આ કઈક વાર્તા કરો સાહેબ આપું. એ કે વાર્તા કરું, પેલા સાહેબ નો લોટો ભરી દો. લોટો ભરી દીધો ને પછી કીધું દાદમામાં અહીંયા દરબાર, કાઠી દરબાર, એમના તરફથી 200 રૂપિયા ભજનમાં. વાહ ભાઈ વાહ, સરસ. મને ભેટ આપે. મામા ભાણેજનો નાતો નિભાયો હોય એમને, ભાણિયાને ખુશ કરે. દાદમામાં 500 રૂપિયા મને ભેટ આપે છે. દરબારું કોણ જાણે, અમે દરબારું જોયું, દરબારું અમને જોયું એટલે મજા આવે કઈક. બોલો કઈક છે. આ સંબંધ બહુ આદિ યુગનો છે, પણ દરબારને ભાળવીને એટલે અમને મજા આવે ને અમને દરબાર ભાળે એટલે મજા આવે. દરેક જ્ઞાતિ સાથે અમારા ચારણનો સંબંધો છે. બોલો ધરમસિંહભાઈ જાપડી, એમના તરફથી 100 રૂપિયા. તમારે ગઢવી કે લોટો ભજ્યો, એટલે લોટો ભજ્યો પછી કીધું શેની વાર્તા કરું, તો કે કઈક રામાયણ ની વાર્તા કરો. તો કીધું ભગવાન રામ વનમાં ગયા, સીતાજી નારી લઈ ગયા, બાય માણસ બહાર કઢાય. હેરાન થઈ ગયા, રાવણ ને મારીને ઘરે આવ્યા. રામચંદ્ર ભગવાન રામાયણ આટલી જ હોય કે કળશા સાઈઝમાં કેટલીક હોય? ચતુરાઈ, ચારણ તણી, રીતે રજપૂતા, રૂપ વખાણું નાગરા, આસન અવધૂતા. શમશેર શિવાજીની આજે હું કહું છું ને, ખાસ નોંધ લીધા જેવું છે. એક એક વાત પાછળ એક એક વાર્તા પડી. શિવાજીની જે શમશેર આલી ભવાની, એની એવી કોઈની ભવાની નથી આલી જેને હિન્દુત્વનું રક્ષણ કર્યું.
એટલે શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો જે ભાલો આયલો ને એવો બીજો કોઈ ભાલો આયલો નથી. એને હિન્દુત્વનું રક્ષણ કર્યું. એટલે આપણે મહારાણા પ્રતાપને યાદ કરી. પ્રતાપને એમ કીધું તો અકબરે કે એક વખત ખાલી માફી માગી લે, સલામ કરી દે, તારું ચિત્તોડ તને પાછું આપી દેવું. તો પ્રતાપે એમ કીધું તું ક્ષત્રિય માફી ન માગે, ક્ષત્રિય સલામ ન કરે, ક્ષત્રિય સહી સર કટાવી શકે, સર નમાવી ન શકે. અને મહારાણા પ્રતાપે ભલે એટલા વર્ષો સુધી વનની માલ પર રખડવું પડ્યું, પણ અણનમ રહ્યો એ નો નિમો ઈ નો જ નિમો. ઈ રાણો પ્રતાપ, ઈ ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની અને બંદૂક બારવટિયાની, દાતારી ખાચરની. હવે તમને એમ થાય કે આ પૌભાને દરબારું હાચવે છે ને એટલે એવું કાંઈ નથી, પણ આ ઇતિહાસ સાક્ષી બોલે. બોલો, દાતારી ખાચરની શું બીજા કોઈ દાતાર નહીં હોય? પણ દાતારી ખાચરની એટલે કહેવાય છે કે આપણે 5000 પાસે ખીચામાં પીડાય ને તો 5,000 નો આપી દેવી. આપણા ઘરમાં 5,000 પીડા હોય તો, અથવા તો 5 લાખ પીડા હોય તો 5 લાખનું દાન ન કરવી, અને 5 કરોડ પીડા હોય તો 5 કરોડનું દાન ન કરવી, એમાંથી થોડા ઘણા દાન કરવી. પણ ગઢડામાં દાદા ખાચર સ્વામિનારાયણ ભગવાનને આખો ગઢ અર્પણ કરી દીધો. હજી દુનિયાની માલપા, વિદેશની માલપા સ્વામિનારાયણ સંપ્રદાય ગમે એટલો કદાચ ફેલા ફૂલે, પણ એને વાતની શરૂઆત કરતી હોય ને તો દાદા ખાચરને પહેલા એને યાદ કરવું પડે કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયને જો પાંખો આપવા વાળા હોય ને તો દાદા ખાચર છે. એટલે દાતારી ખાચરની તો કે ખાનદાની ખુમાણની, જો બીજા કોઈ ખાનદાન નહીં. પણ ઇતિહાસ હજી સાક્ષી પૂરે છે કે જે ખુમાણની ખાનદાની છે એવી જગતના પટની માથે બીજા કોઈની ખાનદાની નથી. તો કે કઈ રીતે જોગીદાસ ખુમાણ પર નારીની સામે નજર થઈ જાય અને માય આંખની માલપા મરચા આંધી દે, આવો બીજો કોઈ પુરુષ પેદા નથી થયો. બીજા બાઈ માણસ હારે નજર થઈ જાય ને આંખની માલપા મરચા આંધી દે. એ જોગીદાસ એક જ એવો જન્મો કે પર નારીની સામે નજર થતા એને આંખની માલપા મરચા આંધી દીધા કે મારી ભૂલ છે કે બીજી બાઈ સામે મારીથી નજર થઈ ગઈ. એટલે ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું તો શું કઈ બીજા એ ધીંગાણા નથી ખીલ્યા? અનેક ગાયો હાટે કેટલાય ધીંગાણા ખીલ્યા છે. અરે અહીંયા જાઓ પડખે હુદામડા, ઢોલ વગાડવા વાળો એક નાનો એવો માણસ, એક હાવ નાની જ્ઞાતિનો માણસ, એ ઢોલ વગાડતો હતો. જયારે હુદામડા ભંગાણું પાળ સીડા મિયાણાના, એ વખતે પોતાનો ઢોલ હતો એ આમ કરીને આમ માર્યો અને આખા અંગની માલપા બખ્તર બની ગયું ઢોલનું, અને હાથની માલપા તલવાર લઈ અને લડતા લડતા કામ આવી ગયો. અને જે ઢોલની કિનારીઓ હતી ને એનાથી તો એના બાવડા અડધા કપાઈ ગયા હતા. કિનારીઓ ઢોલની વાગી વાગીને પણ એને ખબર નહોતી રહી હુરાત. એ જો ધીંગાણા કરતો હોય, નાનામાં નાનો માણસ જો ધીંગાણા કરતો હોય તો બીજાના ધીંગાણા નહીં, બાળાનું ધીંગાણું જ શું કામ? પણ બીજાની માટે થઈને જેતપુર ચાંપરાજ વાળો લડ્યો તો, અને ઠેઠ લડતા લડતા લાઠી સુધી જેનું ધડ આવ્યું હતું અને બાદશાહના કટકને પાછું વાળ્યું હતું. એટલે ધીંગાણું વાળાનું. રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાય. ભલે બધાય આ રામા મંડળે રમતા હોય ને બધું કરતા હોય, પણ વ્યાસ જે રમી શકે ને એવું કોઈ ન રમી શકે, કારણ કે એ એના લોહીમાં હોય. વ્યાસની ભવાય, લુહાણાની ઊંસાતુસી, ભાટિયાની ભલાય, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી. ખેતી ભલે આખો મલક કરે, દરબારો ખેતી પેલા કરતા. એક દરબાર ખેતી કરો બરોબર કઈક વાવતા છે, કોકે પૂછ્યું દરબાર હું વાવો કે નથી કેવું જા, કડક તો છે કે નથી કેવું જા. તેને બાપ હતો કે હાલ ને કે કા, પણ કે મારે પૂછવું જ ખરું ને, કે એને મને પૂછ્યું હતું કે એ ન પૂછાય કે ના નથી કેવું જા, મારું ખેતર, મારા બળદ, મારે વાવવું, તું પૂછ નથી કેવું જા. કે નો કોત કાંઈ નહીં બાપુ, કે કેમ કે 2 દી પછી ઉગવાનું છે ને જોઈ લઈશ. દરબારે બળદ છોડ નાખ્યા, વાવે એ જ બીજો, હજી પડતર પીડ્યા કે વાવું તો બીજાને ખબર પડે ને. એક દરબારે દુકાન કરી હતી, થોડાક દિન બંધ કરી દીધી. કોકે પૂછ્યું કેમ દુકાન બંધ કરી દીધી? કે જાવા જો ને. પણ કે આનું કારણ હું? એ કે 10 રૂપિયાની બીડી લઈ જાય તો રૂપિયાની કમાણી, 20 રૂપિયાની કળી લઈ જાય 2 રૂપિયાની કમાણી. પણ કે બંધ હું કામ કરી દીધી? કે આવે ને આપણને એમ કે હળદર આપો આપો કે આપણને ન પોહાય.
લે એ ધંધો બંધ કરી દીધો, પણ કે આપો કે ન હોય, કે હળદર આપો ને બીડી આપો ને કે આપણને આપો કહી જાય. ધીંગાણું વાળાનું રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુહાણાની હુંસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, ઘાસીની ઘાણી, પઠાણનું વ્યાજ, સંધીની ઉઘરાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની મહેનત. કોળી જે મહેનત કરી શકે દરેક ધંધાની માલપા, એવી બીજી કોઈ મહેનત નથી કરી. કોળીની મહેનત, દરેકની કાંઈ ની કાંઈ ખાસિયત હોય. બદાણિયાની ઠેક, બદાણીઓ ઠેકડા મારે એવું કોઈ ઠેકી ન શકે. બદાણીઓ ઠેકડા મારતો હતો, ખેલ કરતો હતો, સોર નીકળ્યા. સોરે પૂછ્યું આ ખેલ કરી કેટલા મળે? કે 100 મળે. કે હાલે મારે આવ્યા હાજે 500 આપ્યું. લઈ ગયા, એક ઘરમાં ઉતર્યા, સોરી કરીને સોરીનો માલ ભેગો કર્યો. પછી બદાણીયાનો ઓલા સોરે કીધું કે આ માલ લઈ અને વંડી ઠેકીને ઓલપા નીકળી જાય. એ કે વગાડો ઢોલકી. એ કે હું ચોરી કરવા ગયા ને ઢોલકી વગાડી. કે ઢોલકી નો વગાડો તો હું થોડો ઠેકી શકું, એ તો ઢોલકી વાગે તો હું ઠેકી શકું. બજાણિયાની ઠેક, સુવાળિયાનું પગેરું, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાય, આડોડિયાની જળઝપટ, તરકની તોછડાય, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકો ટેભો, પ્રજાપતનો સોફાળ, નાળિયાનું ગાડા નારણ. ગાડું નાડું ઈ બહુ, હા એ કઠણ છે. હવે તો હવેના જુવાનડાને કઈ ગાડા નાડવાના આવશે નહીં. કાયસ્થની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ. ભરવાડ ન નડે એટલે તેની ડાંગ નડતી હોય. આપણે રોડે જઈએ એમ થાય કે આ હળો તો આમ લાંબો કરે નહીં ક્યાંય. એ ભરવાડ બોલો બસમાં ચડે તો લાકડી ઠેઠ. એ તો સારું, હવે ભરવાડે મૂકી લાકડી નકર હારું હારે જ હોય. પણ ડાંગ વાળો ભરવાડ પવિત્ર ગણાતો હતો. એ સુકન માણસ લેતા હતા. ડાંગ વાળા ભરવાડના માણસ સુકન લેતા હતા. ભરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીરથનો ગોર, વાણંદની હજામત, સામઠાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધૂળ, માધવિયાની કેણી, ભવાયાનો ભાગ, ટાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મયારું, રાંકની રાપ, ભિખારીની જોળી, માળીની સાપ, નાથનો રાવણથો, ભાંડના ગાલ, સોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વે, જાદુગરની ચાલાકી, માલધારીનો નેટ, ભોપાનો ભભકો, રબારીની પૂંજ, ભરથરીનું ખપ્પર, શેતાનની સૂંજ, પ્રશ્નોરાનું વૈદું, નાગોરીનો નાતો, સાધુનું સદાવ્રત, કસાઈનો કાતો, લંઘાના તાંસા, તુરીનો રવાજ, કામળિયાના કાંસિયા, ડબગરનું પખાજ, ભંગીનો ઢોલ, મીરની શરણાઈ, માર્ગીનો તંબુરો, ધોબીની ધુલાઈ, જંગમનો ટોકરો, રાવણનું ડાક, બારવટિયાની ધાક ને સ્વામિનારાયણ વાળાનો સાંડલો. એ હસતો નો ખબર પડી જાય આ સ્વામિનારાયણ દાઢી કરાવીને આવે ને તો એમ સાંડલો એમ નહીં હોય. દરેકની કાંઈ ની કાંઈ ખાસિયત છે, પણ દરેકના અને ચારણ છે ને એ દરેકનો ચાહક છે. દરેકનો ચાહક છે. નકર અમે ઝાડવાના ગીત લખ્યા છે. વાહ વાહ. ગરબી મંડળ અહીંયા એમના તરફથી 1600 રૂપિયા આપણે ગરબી મંડળને પણ તાળીઓના ગગડાટથી વધાવી. આમાં આ તમે અમારા નામ અમે તમારા નામ કર્યું શું? તમે એનું સન્માન કર્યું તો એને સામે તમારું સન્માન કર્યું. વાહ, ખૂબ ખૂબ વાહ, સરસ સરસ સરસ, બહુ હાલ ગાય. માતાજીની ગરબી વર્ષો પહેલા, ઘણા વર્ષ પહેલા, કદાચ આ લોકોને ગરબી વાળાને યાદ હોય કે ન હોય, પણ હું ગરબી મંડળમાં એક પ્રોગ્રામ કરી ગયો. અમારા ભેહુના વેપારી કનુભાઈ છે ને એની આરે હું આવ્યો હતો શરૂઆતમાં, ઘણા વર્ષ 30 વર્ષ પહેલા, 32 વર્ષ ત્યારે હું અહીં પ્રોગ્રામ કરવા આવ્યો હતો. 2 સ્ટીરિયા વાળું માયક હતું. હવે તો સારું હોય છે બધું. એ વખતે હું આવ્યો હતો દાદમામાં, કનુભાઈ આવ્યો હતો કેટલાય વર્ષ.
તો એ તો બે ટીરિયા હતા તો તમારે હજી મારે માતાઓ બહેનોને આનંદ કરાવવાનો બે જો આપણે અજય મીઠાપરાને સાંભળી પછી માતાઓ બહેનોને સાંભળશું અત્યારે જો માતાઓ બહેનો કેટલું ધ્યાન રાખે અને એમાંય મોબાઈલ હતા ખરેખર આપણને છોકરાની માં મોબાઈલ છે કે એની બા બીજી છે ખબર ન પડે બોલો માં કીધે છોકરું સાનું નથી રહેતું મોબાઈલ આપે સાનું રહી જાય એટલે એવી પણ કંઈક આનંદની વાતો કરશું રામાયણના એકાદ બે પ્રસંગની મારે ફરમાઈશ છે એ કરશું પણ અજય મીઠાપરા બહુ સારું ગાય છે અને મજા આવે એવો માણસ છે અને સરળ માણસ છે નાની ઉંમર છે પણ સાહિત્યમાં એ સારા પોતે એ દુહા છંદ છપાઈનો આધાર લઈ અને મજા કરાવે એવો માણસ છે કારણ કે સમય વિનાનું બધું નકામું આનો આ વરસાદ ચોમાસે આવે કેવો સારો રૂડો લાગે અને અત્યારે કેવો કડવા ઝેર જેવો લાગે એટલે સમય વિનાનો જો વરસાદે સારો ન લાગતો હોય ચોમાહે વાદળ ચડે તો એની આરતીયું થાય બાકી શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા તો દુઃખ હરણી માં કુળદેવી અનકરણે કરો સહાય જાહેર જગમાં માતો જો માડી પરગટ પીઠા પણ જાહેર જગમાં માતું જોગણી માડી બરગટ પીઠાડવા પણ ચતુરાઈ થી ચિત્રેલ ચાકળા અન તોળા બારણે બાંધ્યા બાય પાણીમાં ગુણ્યા હોય કાંઈ ગાય એ તો રંગ રે પુરજે મારવરાય પણ એક છે મારે ગાધાર અન મારા પાળિયાદ વાળાય પેર હે હું તો ધરે બેઠો હે મને ઉગારજે તું ઠાકર ઉનડા તો 9 લાખ દળ લઈ જડોઈ 9 ગણ પ્રબળ ચારણ પોખિયા હે વર માંડવો દર ધાર વ્રવડે 7 સાયર સોસિયા તો દળમાં જળમાં પાડ કેડા અન માડી લોટ દળ હમજે ગયા 9 લાખ ઘોડા લઈ અને 9 ગણ સે સિંધમાં જવાની તૈયારી કરે ઈ ધુમાબળ બાગડતા ઈ ઘોડાની પડગલી વાગે 9 લાખ ઘોડા લઈ અને 9 ગણ સે સિંધમાં જાય આઈ વરવડીનો નેહ આવ્યો અને 9 ગણ છે લાકડી પડે એમ પગમાં પડી ગયો સાહેબ કીધું કે માં હવે તું દયા કરજે કેમ કે બેન જાહલની વારે જાવ છું અને કદાચ જો આ દરિયો ફરીને જાશ ને તો માં વાર લાગશે મોડું થઈ જશે હો સાહેબ ચારણ જગદંબા હું કહેવાય માં હું કહેવાય અને તેથી 9 ગણને કીધું કે બાપ તારે મૂંઝાવાની જરૂર નથી તું ચારણના નેહડે આવી ગયો છો આ પાણીની માલપા ઘોડા નાખ અને આગલા ડાબે પાણીના છબછબિયાન વાહે ધૂળની ખેપટે ઉડે માંજક આકડાની વરવડી ભેળી આલી હતી ભલા તો તળમાં જળમાં પાડ કેડા અનમાડી લોટ દળ હમજે ગયા એ અણમોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા માડી દિવસ ક્યાં જાતા રહ્યા તો જીણ પેટ ધારે દિવ્ય કાયન જોગ માયા જન્મતે હે દમતી શકલ પર તાપતે પગ જગત સૌ નમતી હતી
तो खमकार करते कोड लेना अनमाड़ी पत्थर गुण गाता रिया ए अनमोल हाँ हाँ यमतणा मा दिवस क्या जाता रिया मड़ी दिवस क्या जाता रिया एवा नाना छैड़ा गामने आंगणे एवा भगवतीना सानिध्यना एवा झापड़िया परिवार अने एमना कुलदेवी अने एमना मठे आनंद करवा माटे थईने ज्यारे मळ्या छे एमाय આજની ચૈત્ર નવરાત્રી પેલું નોરતું છે એ ભગવતીને યાદ કર્યું છે સાહિત્યને કઈક વાતો કરવી છે જાગે ને સોવે ને હાલે ને ડોલે ગુપતિ ને છતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ કરાલમ દીવાની જા ઉદાનમ કપાનમ કસહીન સ્નેહીન માતા ને દાતા સ્નેહી અમે સાહિત્યકાર હોય કોઈ પણ હોય કારણ કે પેલા બેહીન તો અમે માને જ યાદ કરવી કારણ કે માથી કોઈ આયા મોટું નહીં જળધર હોય કે જગદીશ માથી કોઈ મોટું નહીં જળધર હોય કે જગદીશ આયા હવ કોઈ નમાવે શીશ ઈ તો અંબા પાહને આલિયા ઈ ભગવતીને યાદ કર્યું છે ત્યારે થોડાક દુહા છંદની માલપા ભગવતીની સ્તુતિ કરેલો પછી આગળ કઈક સાહિત્યની વાતો કર્યું છે ત્યારે ઉસ્તાદ તો બાઈંગ આવી એ સંકટ પડ તાર વાચારણા બેડો નામણા ભમણા લઈ વધારાણી નો રૂતા તો ધારણે પે ધારી માયા સુધારણા કાવે સારા હિંગળ આદ ગાદ માદ હાજરા હજો સંગટા પડ તાર વાચારણા બેડો નામણા ભમણા લઈ વધારાણી નો રૂતા તો ચારણે પે ધારી માયા સુધારણા કાવે સારા હિંગળ આદ ગાદ માતા હાજરા હજુર જાલંધારી ગાતરાડ કાળિકા ભવાની જપા રવિચી અંબિકા દેવી કથા જગરાઈ ગામમાં વડા વડી આશા પૂરા ડુંગર એથી ધડા વાળી માન રાળી તોજ નમા ભુદાળી મોમાય બાઈ કરણે પે હાળે એકા વિજય સણ વાગે સોરા દેવી આ વડાઈ તાત પાવા વાળી ત્રિશુ રાળી ભેળ યાળી ભરજા પમ તોતાળા બેસારા હોલ કામડા ત્રકાય બાઈ ચાવણ ગાવણ ગેલ ખોડી યાર બોટ ખાજી વરણવું તારણે કરે સેવંગારી વારી ગામમાં નાવિયાનો સોરો હોગે આવે યતો રહે નામ ગમાણે અમાણે ભરોહ દેવી તમાણો ગાધાર એવા કદાચ આ જગતની માલપા આખું જગત વેરી થઈ જાય અને ભગવાન વાલા જેથી કોઈ સાથ ન આપે અને તેદી ભગવતીના મઠમાં બેહી જાવ અને એક આડી વાતનો દીવો કરો ને કીધું કે હે માં આ જગત તો મારું વેરી થઈ ગયું છે પણ માં તુંય મારો હાથ નથી સાંભળતી અને એક હાકલો કરો અને ભલા માણા જો ફળા હોકારા ન દે તો ભલા માણા મઠમાં બેઠી નો બેઠી થાય હો ભાઈ ધારાણી નો રે ગામ ચારણે પે ધારી માયા સુધારણા કવે સારા હિંગળ આજ ગાજ માતા હાજરા હજોર જાલંધારી ગાતરાડ કાળકા ભવાની જપા રવિચી અંબિકા દેવી કથા જગરાઈ ગામમાં વટા વટે ગાસા પોરા ડુંગર એથી થાડા વાડી માંડ રાડી તુજ નમા ભુદાળી મોમાય ઉતાવાળી રાજબાઈ ઉતાવાળી રાજબાઈ ઉતાવાળી રાજબાઈ ઉતાવાળી રાજબાઈ કરણે પે હાળે એક વિજય સણ વાગે સ્વરા દેવી આ વડાઈ ગામમાં પાવા વાળી ત્રિશુરાળી ભેળી યાળી ભરજા પોમ તોતાળા બેસારા હોલ કામડા ત્રકાય વડ ચાવણ ગેલ ખોડી યાર બુટ હાજી વ્રણું ધારણી કરે સેવંગારી વારે ગામ નાવી યન હોર હોગે આવે એ તો રાય નામ ગમાણે હમણે ભરો હદેવી તમાણો ગાધાર પડાઈ ને કસતાણી મોગલા છૂટત પડ મેલડી ખોબાડી દેવી સિંધુવાડી માતી ગામ વરુડી ચકડા સદુ ચરુડી ચડાઈ વેગે સિંધ મે પ્રોસિયા ખોડો કાપડી શકાય ભલી આઈ દેવ બાઈ સિંધાય ચકોડ ભણા હર જોગ જાય મત નાગ બાઈ હેગતા તો ભલા ભલી ચાપ બાઈ આવી જરૂર બેર તાર 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 ભલા ભલી ચાપ બાઈ આવી જરૂર બેર તાર તાર પાર બેડો રાગ કવ્ય મેઘતા તો યટ માળ ઘટ માળ પીઠાડો કાતરોડ કેતા સુંદરી ભેજરી દેવી રાખી
જીવરણ ધારણી કરે સંગારી વાર ગમન આવિયા ન સોરું ગંગાવિયા તો રહે નામ ગમણે પરો દેવી તમારો ગાદાર અને ભગવતી ખાલી નવરાત્રીમાં ગરબે રમવા આવે એટલું જ નહીં, પણ જો આ ધરતીની માથે ચંડ અને મૂંડ જેવા રાક્ષસોના એને મારવા માટે થઈને ભગવતીનું આરાધન કરવું પડ્યું છે. દેવો તો ત્રાહિમામ 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 પોકારી ગયા અને તેથી ભગવતીને યાદ કરી ભાઈ, અને તેથી ભગવતી આવી કરરોપ કરાળમ નાક નતાળમ ભક્તાય ભાળમ બિકરાળમ કરરોપ કરાળમ નાક નતાળમ ભક્તાય ભાળમ બિકરાળમ ડમડાક ડમાળમ કોપ કરાળમ પાત પતાળમ પડતાળમ ખડકે નરખાળમ જોમ ઉદાળમ ત્રોડડ તાળમ ત્રિંતોંડા ખડકે દરખંડાંગ સુરંગ ચંડા ભાઈ બ્રે કોંડા ચામુંડા મળી ભાઈ બ્રે કોંડા ચામુંડા पाताल तो धर अंबर नाक सुरन नर पायन में दिगपाल दिगंबर गाठ ही डोंगर साथ ही सायर तैन समय नवनाथ ने 64 जो गणियों जब हाथ पसारिएंगे महरे जब राय रवेसी मोह माने से चालगने से चामुंडा मड़ चालगने से चामुंडा तो सुल्तान बैठाई समरिए आन मारी तने युठान तने गाय पण हवे बेरी बेरी खाशमा बा ए तारू काम ने पड़े न्या काक बाई ए तारू काम ने जा तु ही मेघ वेगी बनी बुंद माली तु ही जीव सजीव निरूप भाड़े रजा थाट वैराट मैं तू रणंकी घना घाट बाटा थटा मैं गणंकी तो ही तमणी दानवा हाथ देवी सबे रमणी जग में देवी सेवी तो ही भाव की भेंट होती है गड़ी जा फणा दारो नो दारू पाड़ा फड़ेड़ी જ્યારે ચોકડી ફરે ને ત્યારે બ્રહ્મા ફરી જાય, વિષ્ણુ અને એમ કહેવાય છે શંકર છે એ ધ્યાનમાં બેહી જાય તો પછી આ જગતનું સંચાલન કોણ કરે? તો આ જગતનું સંચાલન કરવા વાળી એક માં બેઠી છે, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ કરાલમ દીવાની ઉદાનમ કપાનમ ગસેહિન સ્નેહિન માતા ન દાતા સ્નેહી એવી ભગવતીનું જ્યારે આરાધન કરવા માટે થઈ, એના ગુણ ગાવા માટે થઈ જ્યારે મળ્યા છે સાહેબ, એનું આરાધન કરવું હોય, એના ગુણ ગાવાય સારે આપણી પાસે શબ્દ ઓછા પડે. કારણ કવિ કાગ બાપુ કહેશે હો કે ગાવા ગાવા માડી તારા બુઢા રૂપના ગીત એ ગાવા રે ગાવા તારા ગરવા રૂપના ગીત માડી માણસ બદના એસી માડા બાયુના પૂરા થયા હોરા. શબ્દ ને પૂરા થઈ જાય કારણ કે માડી લટકે ઓલો ચાંદલિયો ને ભાણ એ માડી લટકે આખો યા બ્રહ્મા માડી ઓલો સાગર રાણો એ વગાડે બાઈ તારી નોબતું
દરિયો છે ઘગોમ 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 જે લોટ ઉછળતા હોય એ ભગવતીની ઝાલર વગાડતો હોય તો ભલા માણસ હું તમે એના શું ગુણગાન ગાઈ શકીએ, હું એના હું વર્ણન કરી શકીએ. એ ભગવતીની કૃપા કેવી હોય. એક વાર જો હાથા હૃદયથી હાથ નીકળી જાય, નાભીમાંથી નાદ નીકળી જાય તો ભગવતી આવે આવે અને આવે. એના હજારો દાખલા ધરતીની માથે પડ્યા છે, પણ એક નાનો પ્રસંગ મારે લેવો છે. આ પંચાળની ધરતી જ્યાં ખડ પાણી અને ખાખરાના પાણા નો નહીં પાર વગર દીએ વારું કરે. આ પડ જોઈ લો પંચાળ જ્યાં ખડ પાણી અને ખાખરાના પાણા નો નહીં પાર. આ પંચાળની ધરતી અને ધરતીની માથે જેથી દુકાળના ઓળા ઉતર્યા છે સાહેબ. ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીઓને તજા બાળ, વળવેલો લાખા ફૂલના તારા દેહમાં પડ્યો દુકાળ. મવારા મરધર પણા ગુર્જર ખંડ ગયા, છોરું અને ઢોરું છંડિયા જેથી પાત્રીયા હાપડિયા મહા મંડાણો કરાળ જાળ દુકાળ તરણેરે માથે સાથે સંત પંખિયા કંગ આવ્યો સપૂર. આવો ધરતીની માથે દુષ્કાળ પડેલો ભાઈ. પણની માથે લુગડું હગું નહીં રહેલું ભાઈ. અને આ જગત છે ને જ્યાં સુધી તમારું સારું હોય ને ત્યાં સુધી હાજી હાજી કરે, પણ જેથી ખિસ્સામાં કાંઈ ન હોય, લુગડું હગું ન રહે ને તેથી કોઈ પાસે નથી આવતા. બાકી બધી વાતું થાય છે. કારણ અજો કે ઓલાણી પછી ટાઢીને કોણ તાપે, આયા છતને છાયા ઘણી અને અછતને કોણ આપે સાહેબ. એ દુષ્કાળના ઓળા ઉતરેલા, ખડ ફૂટ્યા, ગોરલ વહુકિયા, અમારા વાલાની ગયા વિદેશ. હવે અવસર ચૂક્યા મેહલા, હવે વરહી કામ કરે સાહેબ. આ ધરતીની માથે દુકાળ પડેલો. હારા હારા માણસો છે એ ભીખ માંગવા માંડ્યા, રખડવા મંડાણા ભાઈ. લીંબુ દો દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઈ ઊંધે થડ હાલતા ક્યાંય ન અટકતા. એવા મર્દો થયા દેશમાં ભૂંડે હાલ ભટકતા. ઈ દુષ્કાળે આમ ભીહ દઈ દે. પણ કેવો દુકાળ કે કાળે જે દેશના ઘેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો, તડી તટીને રેટ વિશે ગયો, પ્રાચીએ ફોદળે હાથ ગાટા ફર્યો. ઓખો બરડો એને ચડાવ્યા, હાલારને આવતા ઉરમાં ન્યાથી મંડી ગયો, ગોંડલે પુંબારા પાડવા, જુનાના નૈયાથી હલાવ્યા જાડવા, ત્યાં રિયો નહીં બળદિયો કોઈને નાડવા, ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગજવી ભુજને માર વાડે ગયો. એ થાનીકે ઘણો હરાડો થયો. પછી લોટો જોટો કરી માલ સિંધનો લયો અને કરાચી જઈ પછી મુકામ જબરો કયો. ત્યાં બંદરના વાણને મંડી ગયો બોળવા, ઢંઢોળી મેદની એ મંડ્યો થમરોડવા, વગરના લોકને રિયો નહીં રોડવા, ત્યાંથી ગાળે વઢવાણ અને મંડી ગયો ગુંજવા. સાહેબ આવો દુષ્કાળા ધરતીની માથે પડ્યો. આ ભગવતી ચામુંડાની કૃપા કેવી હોય. અને ચોટીલીની માલપા સોમલા બાપુ ખાચર સાહેબ અન્નના ભંડાર ખુલ્લા કરી નાખેલા હો સાહેબ. હમણાં પૌભાઈએ વાત કરીને દાતારી ખાચરની, એમણામ નથી આવતું સાહેબ. અન્નના ભંડાર ખુલ્લા કરી મેકેલા. દુષ્કાળિયાને હિહ વાગે ભાઈ, જેને અન્ન ક્ષેત્ર ચાલુ કર્યા હતા. હજારો માણસો એમ કહે છે કે આંગણે જમીન જાય, જેની ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ હોય ગધેર. અહીંયા ભેદું કવિ મેકરણ ભણે જેનું જીવન ખારું છે. અરે જેના ઘરે જાજા પગરખા એના દી હરખા. સાહેબ તમારો દી હરખો છે, તમારે ભગવાનની ચડતી છે. એ કઈ રીતે ખબર પડે કે તમારા આંગણે મહેમાનો આવતા હોય, માંગવા વાળા આવતા હોય. એટલે સમજી લેવાનું પરમાત્માની ભગવતીની કૃપા આપણા ઉપર વરહે છે. કારણ કે જેના ઘરે જાજા પગરખા એના દી હરખા, અને ચડતા દીનું પારખું આંગણે આવે મહેમાન. તમારા આંગણે મહેમાનો આવતા હોય, સગા સંબંધી ટેકો લેવા માટે થઈને જ્યારે આવતા હોય ત્યારે સમજી લેવાનું ભગવતીની કૃપા આપણા ઉપર છે. ચડતા દીનું પારખું કે આંગણે આવે મહેમાન, તો કે પડતા દીનું આંગણે ના આવે શ્વાન. જેથી આંગણે કૂતરાય ન આવે ને તેથી સમજી લેવાનું હવે આપણી પડતી છે. આ જીવતર લાંબુ જીવવા જેવું છે નહીં. એ સોમલા બાપુ ખાચરે પોતાને એમ કહેવાય છે કે અન્નના ભંડાર ખુલ્લા કરી મેં કેમ અન્ન ક્ષેત્ર શરૂ કર્યા. હજારો માણસોની હિં વાગે અને ધીરે 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 એમ કહેવાય છે કે સુરત છે કિરત બડી અને બિના પંખ ઉડ જાત. આ સુરત તો જાતી રહે પછી કિરત કબુ ન જાત. એ સોમલા બાપુનું નામ સાંભળી અને ખબર પડી કે ચોટીલાની માલ પર અન્ન ક્ષેત્ર ચાલે છે. આગેથી માણસ છે એ અન્ન લેવા માટે થઈને સાહેબ ભૂખ્યા માણસો મંડ્યા આવવા. અને ધીરે 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 અન્નના કોઠાર છે ખાલી મંડ્યા થવા ભાઈ. એ અન્નના કોઠાર ખાલી થવા મંડ્યા, રાજની તિજોરીઓ ખાલી થવા મંડાણી. અને એક દિવસ આવ્યો સાહેબ કે અન્નના કોઠાર અને એ રાજની તિજોરીઓ ખાલી થઈ ગઈ. અને રાતનો સમો છે ભાઈ. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો રીંજણો રોજ હાલે, ઉદયને ઉસ્તના દોરડા ઉપરે. નટબની રોજ રવિ રાજમહાલે, પછી ભાગતી ભાગતી પડજતી રાતનો સૂર્યને હાથી આવે. એ કર્મવાદી બધા કર્મ કરતા રહે, તેને ઊંઘવું કેમ ફાવે. પ્રજાવત્સલ રાજા જેને કહેવાય, પંચાળની ધરતીમાં એમ કહેવાય
કે એક રતન હતું સાહેબ, જેને પ્રજાનો વિચાર કર્યો છે કે કાલ સવારનો સૂરજ ઉગશે, મારા આંગણે ભૂખ્યા આવશે અને મારા આંગણેથી ભૂખ્યા જશે. અન્ન આ કોઠાર છે ને એની માલપા હવે અન્ન નથી રહ્યા. આથી ભૂખ્યો માણા પાછો જાય તો ભલા માણા મારી ડેલી નિહાકો નાખે. ભલા માણસ હવે શું કરીશ? તિજોરીઓમાં હવે રૂપિયા નથી રહ્યા, કોઠારની માલપા અન્ન નથી રહ્યું સાહેબ. નીંદર નથી આવતી હો ભાઈ. સોમલા બાપુ ખાચરને પડખા ફરે છે. નીંદ નો આવે 3 જણા કહો ને સખી કયા, એક પ્રીત વછોયા બૌધન ઋણા, જેને ખટકે વેર અહીંયા નીંદ નો આવે 3 જણા સાહેબ. નીંદર નથી આવતી, કાલ સવારે ભૂખ્યા આવશે અને સાહેબ અહીંયા નિહાકા નાખીને જશે, કઈક આશા લઈને આવશે. આવે આશ કરકે નિરાશના પીરાના હમે ગ્રાજ સબકો ગિને लीजियो ને સાહેબી એસી रहेगी हमारे ऐसा अभिमान कबू चित में न कीजिए. बेशक सुबंध आंख बंद हुए बान, પછી राम नाम रखो याद सदगुण सी रीजियो. पिंगल बनंत नाही कीजियो किसी के पर, अरे दिया है खुदा ने तो कશું દીનન को दीजियो. ભલા માણસ ભગવાન માતાજીએ કાંઈ પાપ્યું હોય ને તો હારા કામમાં વાપરી લેજો. કારણ કે મારું અને મરી ગયા, મારું કઈ અને મરી ગયા. અહીંયા કૌરવ પાંડવ કુળ એ ધૂળ ભેગી થઈ ગઈ. ધૂળ પછી એની ન મળી રાખું નટવર સાહેબ. આ ધરતી નિત નવેલડી અને કિનકી પૂરીને ઘાસ ગાયા, કેતાને રાણા રમ ગયા અને કેતા ગયા નિરાય સાહેબ. આ ધરતી કોઈની થઈ નથી અને આ પૈસો કોઈનો થયો નથી સાહેબ. જેદી જાવ ને તેથી બધું આયના મેકીને જવાનું છે, કઈ હારે લઈને નથી જવાનું. તો મળ્યું હોય તો કઈક આપી દેજો. એ સોમલા બાપુ ખાચરને નીંદર નથી આવતી કે કાલ સવારે દુષ્કાળી આવશે, ભૂખ્યા આવશે, અહીંયા નિહાકો નાખીને જશે. એને હું કહીશ, એને હું જવાબ આપીશ? અને પડખા ફરે છે ને તેથી ચોટીલાના પહાડ વાળી ચામુંડા સપનામાં આવી ભાઈ અને કીધું, બાપ સોમલા ખાચર મૂંઝાતો નહીં, તું તો ભલા માણા પ્રજા વત્સલ રાજા છો અને તારા આંગણેથી દુષ્કાળિયા ભૂખ્યા ખાલી નહીં જવા દો. મારા ઉપર ભરોસો રાખજે. તો માં શું કરવા? અન્ય કોઠાર ખાલી થઈ ગયા છે, રાજની તિજોરીઓમાં પૈસા નથી રહ્યામાં આવે. તો કે મૂંઝાતો નહીં, કાલ સવારે આ ચોટીલાની સીમમાંથી અંગ્રેજ અમલદારો નીકળવાના છે, વેલડા લઈને નીકળવાના છે ને 2 વેલડા છે, એમાં ઝર ઝવેરાત હીરા મોતી અને માણેક છે, એને લૂંટી લેજે. પણ કે માં એ તો અંગ્રેજો છે ને એની પાસે નાળું જંજાળ્યું હોય, એની પાસે બંદૂકું હોય અને હું એને કઈ રીતે લૂંટી શકું? મારું કામ નહીં. તો કે બાપ સવારમાં સૂરજ નારાયણ ઉગે અને ઘોડીની માથે પલાણ માંડી અને ગામના પાદરમાં આવીને એક પડકાર કરજે અને તાલે ભાલાની અણી આવીને બેહુ કાળી દેવ ચકલી થઈને તો માણજક ચોટીલાની ચામુંડ તારી ભેળી હાલી હતી બાપો. મૂંઝાતો નહીં. અને હવારમાં સૂરજ નારાયણે કોરી ઘટી ભલે ઉગ્યા ભાણ, ઈ ભાણ તોળા લવ ભામણા, જીયણ મરણ લગમાણ, રખજે કશબ રાઉત ઉગેવું અચૂક, ત્યાં તારે ઉગ્યાનું આળહ નહીં, પછી ચડું ન પડે ચૂક અમારે કમણે કશબ રાઉત. સાહેબી સૂરજ નારાયણે અરજી આપી અને ઘોડીની માથે પલાણ માંડ્યું ભાઈ. પલાણ માંડી અને ભલા માણસ ભગવતીને હાકલો કર્યો કે એ ચોટીલાના પહાડ વાળી ચામુંડા અને ખારા કરતી ચોટીલાની પહાડની માથે બેઠેલી ચામુંડા ઈ કાળી દેવ ચકલીનું રૂપ લઈ અને ભાલાની અણીએ બેઠી ભાઈ. અને ઈ ટૂંકમાં વાત કરું, અંગ્રેજ અમલદારો હતા એના વેલડાને લૂંટ્યા અને સાહેબ સીધી વળી પાછા એ અન્નના ભંડારો શરૂ કરી દીધા હતા સાહેબ. આજ પણ ભગવતીને તમે યાદ કરો તો ભગવતી આવે અને આવે, એમાં બીજી શંકાને સ્થાન હોય ને. કારણ કે જો કરો હયાથી આકલો તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે ભલા ઈ માં છે. ત્યારે છેલ્લે એકાદા છંદની કડી ગાઉં અને વળી પાછો દોર પૌભાને હોપું. तो जो दिया खड़ा ये जबार जंगम थमा डोंगर गाता है काट खबार खंगम कार खड़ाड़ा जो दिया खड़ा ये जबार जंगम थमा डोंगर गाता है काट खबार खंगम कार खड़ाड़ा तो लोबड़िया ये जीवला है घट घुमट यो मट फेर घना घट रो धेर पेवत मोख गणे महाजोत लेखा सर मारण मा मड़ यावड़ तो विन कोण हणे मड़ यावड़ तो विन कोण हणे
મારા હાચા કલા ચકા મઠ પીટ કાઢે અસુરાણ જા હોકળિયા ફળવા દધી જાન તોફાની લોટ ચડે મહાક્રોધકારી તત મારા હાચા કલા ચકા મઠ પીટ કાઢે અસુરાણ જા હોકળિયા ફળવા દધી જાન તોફાની લોટ ચડે હટ હટ જબંગત દંત કટકટ હટ હટ જબંગત દંત કટકટ ફરત ઠેકડે પાઉ ફણે મહાજોદ લેખાસર મહાજોદ લેખાસર મારણ મામડી આવડ તો વિન કોણ હણે માડી આવડ તો વિન કોણ હણે हुगनी जबर भोग लगे तब थर गिरी वर दम दमे खुद हिमालय गजत को हर खोहर गोपाय खम खमे तब हुगनी जबर भोग लगे तब धब गिरी वर दम दमे नवखग त्रिशूळाय लागत तंगार धणण गंबार दण दण महाजोत में का सर मारण ममड़ यावड़ तो बिन कोण हणे मड़ यावड़ तो बिन कोण हणे दिगंबर गाठ हिडुंगर साथई सायर तेण समय मणियगस पतळ तू धर गंबर नग सुरनर पाई नमे दिगपाळ दिगंबर गाठ हिडुंगर साथई सायर तेण समय नवनाथिंगने नर 64 नारिय नवनाथिंगने नर 64 नारिय हाथ पसारी अंगे महारी मारण मामड़ी आवड़ तो विन कोण हणे माड़ी आवड़ तो विन कोण हणे माड़ी आवड़ तो विन कोण हणे माड़ी અને પૌભાઈએ વાત કરી હજી ઘણો ટાઈમ છે ને આપણે આનંદ જ કરવો છે હજી એકાદા પ્રસંગની યાદી કરાવું કારણ કે આ સૌરાષ્ટ્રની ધરતી છે અહીંયા તો પાણે પાણે કથાઓ પડી છે સાહેબ ઘણી બધી વાતો આ ધરતીની માથે પડી છે ત્યારે અહીંયા શબ્દ એક શોધોતા સહિતા નીકળે અને કુવાજા ખોદોતા સરિતા નીકળે અને હજુ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા જાતિ રાવણ જેવા બીતા બીતા નીકળે અરે અહીં આવી અને જનક હળ હાકે તો આ ધરતીમાંથી સીતાજી નીકળે અને હાવ અલગ તાસીર છે આ જરાની જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ આ ધરતીની તાસીર કઈક અલગ છે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે એવી આ ધરતીની માથે ઘણી બધી વાતો પડી છે પણ જદી એમ કહેવાય કે મૂળો માણેક નામનો બારવટીયો અને કોડીનારની માથે એમ કહેવાય બારવટે નીકળેલા અને કોડીનાર ભાંગવાની તૈયારી કરી ભાઈ દીવે વાટું ચડવાનું ટાણું કહું કાટ કુંજા વેડા રૂંજા પહંક પૂંજા પ્રગટિયા ધરિયા ગિલાગી ગીત ધરણી અને ગીત ખગરા ગુંજિયા ઈ આ ફાટ ધરણી જોમી અંગે ઈ સ્નેહીઓ શર્માવતી ઈ મહારાજ દિનકર મેર ઢળતા આમ સંધ્યાંગ આવતી જી આમ સંધ્યાંગ આવતી દીવે વાટું ચડવાનું ટાણું હતું અને નાળું ઝંઝાળુના મેં મળ્યા વરહવા સાહેબ માં કોને કહેવાય અને તેદી એમ કહેવાય છે 50 ઘોડે અહવારોને લઈ અને મૂળું માણે ગામ ભાંગવા માટે થઈને પડેલા અને તેદી ઈ ગામના માણસો છે ભાગવા મંડાણા ડેલાની આડા ભૂંગળ દેવા મંડાણા બધાય કારણ કે ગામની માલપા બારવટિયા આવ્યા હતા અને એમાં એક 10 વર્ષનો દીકરો સાહેબ કોઈ દી આટલા બધા ઘોડા જેણે નહીં જોયેલા અને ફળિયામાં રમતો તો દોડતો ડેલી આવી અને બજારે આવીને જોયું ત્યાં તો સાહેબ ઈ છોકરાને બારવટીએ આમ ઘેરી લીધો કારણ કે આ તો આંકડે મધ હતું ને ઈ માખ્યું વિનાનું હતું ઈ છોકરાએ ગળાની માલપા હોનાનો મોરહાર પહેરેલો પગમાં હોનાનો તોડો પહેરેલો અને સાહેબ એક બારવટીએ તલવારની પીછી દેખાડી અને કીધું કે તારા ઘરાણા અમને આપી દે
બાળક રડે છે સાહેબ, બાળકને શું ખબર પડે? બાળક રડે છે કે હું મારા ઘરાણા નહીં આપું, મારા ઘરાણા નહીં આપું. અને આખું ગામ છે ભાગી ગયેલું. અને એમાં એમ કહે છે કે દીકરાની માં હતી સાહેબ, મોટા કરીને માં તે તારા ખોળેથી અમને ખહતા કર્યા, પણ વળી પાછો ખોળો ખેલવા અમને કરીને બાળક કાગડા સાહેબ. પોતાના દીકરાને ઓસરીમાં ન જોયો, ફળિયામાં ન જોયો, એટલે એ માં છે દોડતી દોડતી ડેલી આવી. પણ ડેલી આવી અને જ્યાં દ્રશ્ય જોયું ત્યાં તો આહા મોઢામાંથી રાડ ફાટી ગઈ હો. પોતાના દીકરાને બારવટે ઘેરી લીધેલો. અને ઈ જ્યારે ઈ માએ જોયું ત્યાં તો મોઢામાંથી રાડ ફાટી ગઈ. બેટા માધવ, એ માધવ તું એને ઘરાણા આપી દે, હું તને નવા લઈ દઈશ. બેટા માધવ તું એને ઘરાણા આપી દે. પણ મૂળું માણેક નામનો બારવટીયો હતો, એ ઘોડીની માથે બેઠેલો. અને ન્યાય એમ કહેવાય છે કે એના કાને માધવ એવો શબ્દ પડ્યો. એ માધવ એવો શબ્દ પડ્યો ને તો એના માણસને કહેશે, હો વાઘેરી ભાષામાં કીધું તું કે ઈ ભાઈ એનો છંડી દે કે કી ભા કીવે એને છોડી મેં કેમ કે ઇંજો નાલો માધવ હે, એનું નામ માધવ છે. ભલા માણસ એને છોડી મેં, કારણ કે માધવ તો મારો બાપ દ્વારકાધીશ થાય. ઇંજો નાલ ઉતારીએ છંડી દે એક માધવ નામ હતું. અને દીકરાને છોડી મેક્યો તો. મૂળ માણેક નામનો બારવટીયો હતો, એ લાકડી પડે એમ પગમાં પડી ગયો હતો, કારણ કે એનું નામ માધવ હતું. અને સાહેબ એક માધવ નામ હોય અને દીકરાને જાતો કરી દે, કદાચ ચિંટુક પિંટુક નામ હોત ને તો ઓલા હૈયા સર્વિસ કરીને જાત ભલા માણસે. આ આપણી પરંપરા છે. ત્યારે વળે પાછો પૌભાને દોર હોપું કે આગળ કાંઈક એવી સાહિત્યની વાતો લઈને આવે એવા પૌભા ગઢવી. વાહ વિનુભાઈ વાહ. વાહ. હેલો. ભાઈ અજયભાઈએ મજા કરાવી, સોમલા ખાચરની વાત કરી, પ્રજાવત્સલ રાજા માં ચામુંડા સાક્ષાત એના ધાર્યા કામ કરતા હતા. જે અંગથી પવિત્ર હોય, જે મનથી પવિત્ર હોય અને જે આંખથી પવિત્ર હોય ને એના ભગવતી કામ કરે. વિચાર તો કરો, દાખલા રહી ગયા. અઢા ખાચર કેટલા એ પવિત્ર હશે. કોઈ પણ સ્ત્રીને આડું હોય, બાળકનો જન્મ ન થતો હોય અને એ વખતે ઘર આખું મૂંઝાઈ જાય ને કોક એમ કે હવે ડોક્ટરો વૈદ્યો, એ વખતે તો આટલા ઓપરેશનના સાધનો નહીં, એ ઓપરેશનનો યુગ નહીં, અને માણસ મૂંઝાઈ જતા હતા કે હવે શું થશે, બાઈ મરી જાહે. અને એ વખતે કોક કે જાઓ ને ધડાધડ ઓઢા બાપુ પાસે જાઓ ને, એ પાણી આપશે ને તો આડું હશે તો હવળું થઈ જાય. બાઈને પ્રસૂતિ નહીં થતી હોય તો થઈ જાય. અને માણસ ઘોડું લઈને જાય ઓઢા ખાચર કોઈ પણ જગ્યાએ હોય, ન્યા કદાચ વાડીએ હોય, કોઈ ગામત્રે હોય, કોઈ ડેલીએ હોય, કોઈ કોહુંબા પીતા હોય, ન્યા હોય, જ્યાં હોય ન્યા માણસ આવીને સમાચાર દે ને કે બાપુ આવી તકલીફ છે, એટલે નાડી ધોઈને પાણી આપતા હતા. પણ પાછું એમ કહેતા હતા કે ભાઈ આડું ભાંગી જાય ને એટલે મને સમાચાર આપજે. શું કામ? કે હારો હાર તલવાર રાખતા હતા. અને જ્યાં સુધી બાઈનું આડું ન ભાંગે એટલે કે બાળકનો જન્મ ન થાય
ત્યાં સુધી તૈયાર તલવાર રાખતા હતા. જો કોઈ આવીને સમાચાર દે કે ઓઢા ખાતરે પાણી આપ્યું છે ને બાઈનું આડું ન ભાંગ્યું તેથી મરી જવું. આ પોતાની કેટલી પવિત્રતા હશે. ત્યારે આજે ઇતિહાસની માલપા એના નામ રહ્યા છે. આવા પવિત્ર જે થયા છે ને માણસો, વૈદક હોડ વદા પીધે પાવર રા આડા ભાંગે ઓઢિયા. પાણી આપે ને તો આડું ભાંગી જાય. એ માણસ જીવનનો કેટલો પવિત્ર હશે. આવા પવિત્ર માણસના આજે પાળિયા પૂજાતા હોય. માણસ એના પાળિયાને કહુંબા ચડાવતા હોય, એના પાળિયા પાસે આજે માણસ માનતા હોય. આપણા સૌરાષ્ટ્રમાં જ આવી ખમીરાત અમીરાત અને પવિત્રતા આબાદ રહી છે. એવી સરસ મજાની ચોટીલાની વાત કરી, માતાજીની વાત કરી, વાઘેર પંથકની વાત કરી કે એક માધવ નામ હોય તોય જો છૂટી જતા હોય તો નામમાં પણ કેટલી પ્રબળતા છે. એવી સરસ મજાની માતાઓ બહેનો છે. એટલે કહું, એક શુભ પ્રસંગ હતો, સારો પ્રસંગ હતો. રાજપૂતને ત્યાં રાજસ્થાનની માલપા મોટા માણસના ઘરે પ્રસંગ હતો અને સારો પ્રસંગ. એટલે રાજપૂતોમાં ગ્રાસિયામાં ઓજલ એટલે વચ્ચે પડદો નાખેલો, એક બાજુ બધા બહેનો બેઠેલા, એક બાજુ બધા ભાઈઓ બેઠેલા. જોજો જીવતર કોનું નામ કહેવાય. જીવન જીવવું ને તો કઈક એવું જીવવું કે 5 જણા તમને ઓળખે. જો 5 જણા ઓળખતા ન હોય ને તો જીવન ધિકાર છે. ગામના પાધર કોક નીકળે ને તો કેવું પડે ફલાણાનું ગામ આવ્યું. શેરીમાં આવે ને તો કેવું પડે કે આ ફલાણાની શેરી આવી. નકર ઠેઠ મકાન પાસે આવીને આપણે પૂછીને ફલાણા કે ઈ કોણ કે નહીં, એને ડેમોક્રોન પી જવાય. જો પડખે કોઈ ન ઓળખતા હોય, જીવન કેવું જીવવું. એનો એક નાનો એવો પ્રસંગ છે. 150, 200, 250 નો ડાયરો બેઠેલો, એક બાજુ 150, 200 બહેનો બેઠેલા, વચ્ચે પડદો નાખેલો. એમાં બરોબર બાયુ તો હતા એટલા ઘરેણા પહેરીને આવેલી, કારણ કે સારો પ્રસંગ હતો, શુભ પ્રસંગ હતો, મોટા માણસને આ પ્રસંગ હતો. એટલે બાયુ બને એટલા ઘરેણા, જેટલા હતા એટલા ઘરેણા પહેરીને બધી બાયુ આવેલી. પણ એક બેન જે આવ્યા ને તો એને ઘરેણા નહોતા પહેર્યા. એટલે બાયુ ઈ બાઈ હામી જોવા માંડી બધી બાયુ. અને ખરેખર બાયુની જ દુશ્મન છે. આદમીએ કોઈ દી એમ કીધું ફલાણી બાઈ આણામાં આ નથી લાવ્યું એમ. બાયુ કે ઓલું નથી લાવીને ઓલું નથી લાવીને ઓલું નથી લાવી. બાયુની જ દુશ્મન છે. આદમીએ કોઈ દી એમ નથી કીધું કે ઓલી એમ બાપના ઘરે આ નથી લાવી. બાયુ તરત કે ઓલું લાવી, પણ ઓલું નથી લાવી, ઓલું નથી લાવી, ઓલું નથી. ઈ ઓલું નથી લાવી એ ભૂલી જાઓ, કેટલું મૂકીને આવી છે એ યાદ રાખો. ઈ મૂકીને કેટલું આવ્યું છે એ યાદ રાખો ને. આ તો કે એને બાપે ઓલું નથી દીધું, એને બાપે ઓલું નથી દીધું, એને બાપે ઓલું નથી દીધું. પણ મૂળ મુદ્દે હું આવું છું. એ બાઈ ઘરેણા પહેરાવીનાની આવી એટલે બાયુ બધી એની સામે જોઈ રહી કે આવો હારો પ્રસંગ છે ને આ બાઈ એક પણ ઘરેણું નથી પહેર્યું. હજી જાય એટલી વાત કરે તો આ બાજુ જે ડાયરો બેઠો તો 150, 200, 250 એમાં એક માણસ દાખલ થયો. પણ એક માણસ જ્યાં આવ્યો ને, એક માણસ દાખલ થયો ને ત્યાં તો 150, 200, 250 માણસનો જે ડાયરો બેઠો હતો ને એ બધા ઊભા થઈ ગયા. પધારો પધારો પધારો, એ ફલાણા ભાઈ અહીંયા વી આવો, એ ફલાણા ભાઈ અહીંયા વી આવો, એ ફલાણા ભાઈ આગળ વી આવો. તો ઓલી બાયુ બધી વિચાર કરવા માંડી કે એવું કોણ આવ્યું જેને માન સન્માન ને આદર આપવા માટે થઈને 200, 250 ડાયરો બધા ઊભા થઈ ગયા. બધા એમ કેવા માંડ્યા કે એ ભાઈ આનપા વી આવો, એ ભાઈ આનપા. એવું કોણ આવ્યું? તઈ જે બાઈએ ઘરેણા નહોતા પહેર્યા ની બાઈએ કીધું કે મારું ઘરેણું આવ્યું. એ અત્યારે આવ્યું ને, એ મારું ઘરેણું આવ્યું. અને એ ઘરેણા હાચવવા સારું થઈને મેં મારા બધા ઘરેણા વેચી નાખ્યા છે. નકર આમાં ઘરેણા ઘણા ના આવ્યા હોય. ભાઈ એમ કીધું ઈ ઘરેણું હાચવવા સારું થાય, મેં આ બધા ઘરેણા વેચી નાખ્યા. એટલે ઘરેણા
કયા ઘરેણાની કિંમત છે એ નક્કી કરવાની વાત છે. પણ સારું અડધું અંગ મળે ને તો જીવન જીવવાની મજા આવે, નકર ધક્કા ગાડીએ કાઢવું પડે. બે રીતના હગા હોય. એક હગા એવા હોય સામે સામે એકય નમતું ન મૂકે એવા હગા હોય. અમુક હગા એવા હોય બે એવા હોય સામે સામે એકય નમતું ન મૂકે. એક હગા એવા હોય કે એક કે ભલે કે કીધે રાખે પણ બીજું હાવ ઢીલું મૂકી દે એટલે એ હાલ્યા રાખે. અને એક એવું હોય કે બે હામા હામા એકબીજાને સમજી શકે, એકય કોઈ દી ઉતાવળો ન થાય, બે ઢીલું જ મૂકતા જાય. તમે કયો એમ તો ઓલો કે નાના તમે કયો એમ, એને જીવવાની બહુ મજા આવે. ઓલાને હાલે પણ એ ખાલી હાલવા ખાતર હાલે, આનંદ નો આવે. અને બે હગે હગા હતાણ રહેતા હોય ને એનું લાંબુ ન હાલે, થોડાક ટાઈમમાં તૂટ્યું જ હોય. ગામના સરપંચ શ્રી પ્રતાપભાઈ ખાચર, એમના તરફથી 1100 રૂપિયા પ્રતાપ મામા ખાચર તરફથી. વાહ. એટલે માતાઓ બહેનો બેઠા છે એટલે થોડીક વાત કરી અને બે ત્રણ હાલરડા તમને કહું. ઘણા ટાઈમથી નથી કીધા, આજે ફરમાઈશ છે એટલે કહું. બે પાંચ હાલર પછી આપણે ભજન ઉપર જઈએ. જેવી જ્ઞાતિ હોય ને, મેં હમણાં જ્ઞાતિનું બધું બોલ્યો હતો ને, એટલા ને એટલા હાલરડા છે, 120 હાલરડા છે. એમાં થોડાક તમને 5 હાથ કહું. ટીવી ગુજરાતીમાં મેં કદાચ સાંભળ્યા હોય તો સાંભળ્યા હોય કોઈએ, 35 જ્ઞાતિના હાલરડા હું બોલ્યો છું. 35 જ્ઞાતિના, એમાંથી 2-5 હાલરડા કહું કઈ જ્ઞાતિમાં કેવા હાલરડા હોય. અને બાયુને લગભગ તો અત્યારે કઈ હાલરડા ગાતા આવડતું નથી, એટલે અમે ગાવી છીએ. લગન કે બાયુને રોવું જોવું ગાવું બસ 3 ફાવે. રોવું જોવે, ગાવું ફાવે, રોવું ફાવે અને જોવું ફાવે. તમને એમ થાય કે રોવું, 2-3 બાયું નીકળે તો પૂછે ક્યાં જાવ છો? તો ઓલા સુશીલા બેન મરી ગયા ને હાલો ને હું આવું, નાકનો દાણો કાઢ્યો બેઠું કા મૂકી આવે. પછી વળતા પાસ પૂછે હે આપણે રોઈ આવ્યા ઈ કોણ? રોવાનો એટલો શોખ, જોવાનો શોખ. આપણે ગમે જાનમાં ગયા હોય, સાંડલો લખાવી અને જમીન નીકળી જાય, ખબર ન હોય વરરાજો ક્યાં છે ને કેવો છે. બાયું વંડીએ ટીંગાણી હોય, એ જાન નીકળી. વંડીએ ટીંગે એ જાન નીકળી, એ જાન નીકળી. પાછું કે વરરાજો મોટો છે કે નહીં, હવે બિચારા માંડ મંડાણા છે, જો તું જવા દેતો. જોવું ગમે, રોવું ગમે, ગાવું ગમે, ગાવું બહુ ગમે. એટલે તો આપણે લગ્ન ગીત એને ગાવા દઈએ છીએ, નકર તો આપણે ખબરદાર જો ગાયા છે. પણ આપણને ખબર છે ગાવામાં રહે તો ક્યાંય નડે નહીં, એટલે આપણે લગ્ન ગીત ગાવા દઈએ. હાવ લગ્ન ગીત ખોટા ગાય મને ખબર છે. પહેલું વહેલું લગ્ન ગીત ગાય કુંભારને ત્યાં ચાક વધાવા જાય, એટલે કુંભારને ત્યાં ચાક વધાવા જાય એટલે 7-8-10 બાયું નીકળે અને પહેલું વહેલું લગ્ન ગીત ગાય. એ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે, હું તો હરખે વધાવાને જાવ રે, મારો થાળ ભર્યો રે સગ મોતીએ. હજી સુધી મોતીનો થાળ મેં ભર્યો નથી, હાવ ખોટાડ્યું. મોતીનો થાળ લઈને જો ચાક વધાવા જતા હોય, કુંભાર દેશી નળિયામાં રહેતા હોય, હાવ ખોટું જ ગાવું એનું. બીજું ખોટું વરરાજાને ભાળીને બીજું લગ્ન ગીત ગાય. વીરને સાફો તે 1.25 લાખનો. હવે સાફો 1.25 લાખનો આખો કેટલાનો? હા હા ખોટું જ ગાવું એનું. ખબર નથી 3% આણ્યા છે. એક લોન ઉપાડીશ તો ભાઈ ફૂલે કે સીડ્યો એ જે હપ્તા જ ભરવાય છે. હા ખોટ જ ગાવે. પણ મોટી વાત એ છે કે સારું જો માણસ જડી જાય, અડધું અંગ જેનું સારું મળી જાય, એની જિંદગી સુધરી જાય. કારણ કે તાકાત એમાં જ છે. આપણે એમ કહીએ છીએ ને આ મારા ધર્મ પત્ની, એને કોઈ દી એવું કીધું આ મારા ધર્મ પતો? ધર્મ પત્ની કહેવાય, ધર્મ પતો ન કહેવાય. પતામાં કઈ છે નહીં. પતો છે જોકર જેવો કાઢીને રમે.
નકર ખરેખર તમે જો સીતાજી નો હોત તો રામની કથા જ ન હોત, દ્રૌપદી નો હોત તો પાંડવોની કથા જ ન હોત, તારામતી નો હોત તો હરિચંદ્રની કથા જ ન હોત, સંગાવતી નો હોત તો સગાળસાની કથા જ ન હોત. કથા તો ઈ જ ઊભી કરે. તમારે રામનું નામ લેવું હોય તો પેલા સીતાનું નામ લેવું પડે. સીતારામ. કોઈ રામ સીતા એમ બોલ્યા? સીતારામ. પેલા બાઈમાનું નામ લેવું પડે, પછી આદમીનું નામ આવે સીતારામ. તમારે કૃષ્ણનું નામ લેવું હોય તો કેવું પડે રાધે કૃષ્ણ. કૃષ્ણ રાધે એમ કોઈ કીધું. નારાયણનું નામ લેવું હોય તો તમારે લક્ષ્મી નારાયણ, લક્ષ્મીજીનું નામ લેવું પડે. બાયુનું નામ લેવું જ પડે. એક કાશબો ને કાશબી બે રહેતા હતા સરોવરમાં, ફરતું જંગલ. જોજો આ એક પટેલીએ લખેલી કથા કહો. કાશબો ને કાશબી બે જંગલમાં સરોવરમાં રહેતા હતા ને ફરતું જંગલ. એમાં કાશબીએ કીધું કે મને ફરવા લઈ જાય. લગભગ કાશબીયું જ આવું કે મને ક્યાંક લઈ જાઉં ફરવા. આવું કાશબી કે કાશબાને કાંઈ પીડી ન હોય. કાશબો કે અહીંયા ઘરે બરોબર છે, આમાં નામાં પીડાય એ બરોબર કે નહીં નહીં, આ બધા આખો મલક ફરે છે, તમે તો મને ક્યાંય લઈ જ ન ગયા. ઘણી કાશબીઓ આવી, આમાં માથા કોઈક મોટી થાય છે, આમાં કાશબીયું છે ને. કાશબો બહુ કાશ કરીને કાશબીએ તઈ કીધું કે હાલ હવે નીકળ્યા પાણી બહાર, એટલે કે ઘર બહાર. પાણી એનું સરોવર તળાવ એનું ઘર કહેવાય. એમાંથી નીકળ્યા ને જંગલમાં ગયા એટલે કાશબો દેખાડતો હતો બધું. આ છે ને આ છે ને આ છે ને, જો આવું કહેવાય, આ જંગલ છે ને આમાં આ જનાવર છે ને. એ કાશબી ને કાશબો બધું દેખાડતો હતો. હકીકતમાં કાશબી ને કાશબો ઘણું દેખાડે છે, પણ કોને કોને સમજવા એ કાશબી ને સમજવાનું. હવે એમાં થયું એવું, પવનની આંટી આવી અને જંગલમાં વાહડા હતા ને ભટકાણા. એમાં તીખારા જગ્યા અને તીખારા જર્યા ને જંગલ હળી ગયું. હવે કાશબો ભાગી શકે નહીં અને હલવાણ. પછી કાશબાઈએ કીધું, હું કેતો હતો ને બહાર જવામાં કાંઈ મજા નથી, જો હળગ્યું ને બધું. હવે પણ કાશબી બહુ હોશિયાર હતી, ખતરનાક હતી પણ હોશિયાર બહુ હતી. એટલે એને શું કીધું કે હે કાશબા, તું ભગત છો એમ બધા કહે છે? તો કે હા. તો કે તું એમ વાર્તા કરતો તો ભગવાન હાથીએ જયારે મગરે પકડ્યો અને હાથીએ હે હરી કીધું તા મગરને મારી નાખ્યો ને હાથીને છોડાવી દીધો, તો એ ભગવાનની વાર્તા તું કરતો હતો ને? તો કે હા. કે ઓલા પ્રહલાદ વખતે મીંદડીના બચ્ચા એ માટલાની માલપા હતા ને બાએ આગ લગાડી દીધી હતી, છતાં એ જે બિલાડીના બચ્ચા હતા એ માટલું નહોતું તીપ્યું, ત્યાં આગ નહોતી પોગી અને ભગવાને એને બિલાડીના બચ્ચાને બહાર કાઢ્યા હતા, એ તું વાત કરતો હતો ને? તો કે હા. કે દ્રૌપદી વખતે ક્યાં ઠેઠ દિલ્હી, આજનું દિલ્હી, અને એ વખતે ન્યા કચેરીની માલપા